માતાજી, હેપી ન્યુ યર। આજથી શરૂ થતું નવું વર્ષ આપ સર્વ પરિવાર માટે સુખ શાંતિ સમૃદ્ધિ લાવનારું રહે એવી શુભેચ્છા સાથે આજના વ્લોગની શરૂઆત કરું છું ને બધાને સાલ મુબારક, નૂતન વર્ષાભિનંદન। તો સરસ મજાની સવાર થઈ ગઈ છે ને ભાઈ તમારા ભાઈ નવા કપડા લઈ લીધા છે ને પહેરી લીધા છે ને આજ તમને બતાવી દો આપણા ઘરે કોણ કોણ આવ્યું છે। આપણા ઘરે આપણા ફ્રેન્ડ નો દીકરો આવ્યો છે। હેપી ન્યુ યર। હા, અમારે રાજવીરભાઈ હેપી ન્યુ યર। પછી હેપી ન્યુ યર। આ અમારે અંજલિ બેને પણ સરસ મજાના નવા કપડા પહેરી લીધા છે ને બધાને હેપી ન્યુ યર કહી રહ્યા છે। હેપી ન્યુ યર। તો ભાઈ તમે તો છે ને તમારી ફટાકડાના દિવાળી દિવસે બહુ વાટ જોઈ પણ તું હતો નહીં, ક્યાં હતો? મામાને ઘરે। તારી વગર છે ને કોમેડી નો થઈ, ફટાકડા ફૂટ્યા નહીં અને મજા ન આવી। તો આ ભાઈ છે ને એના મામાના ઘરે વૈયા ગયા હતા દિવાળીના દિવસે દિવાળી કરવા, નકર મજા આવી જાય ફટાકડા ફોડવાની બધાને। એકવાર ફરીવાર તમને બધાને કહું છું કે હેપી ન્યુ યર, સાલ મુબારક અને બધાને નવા વર્ષના રામ રામ। તો ભાઈ આપણા ઘરે રંગોળી કેવી પૂરી છે હાલો બતાવું તમને। પાસે અને આવા ફોટા કોઈના ઘરે નહીં હોય લગભગ મારા અંદાજે। આ બજરંગદાસ બાપાનો ફોટો છે, બાપા સીતારામ મારા લગ્ન વખતે આપેલો ફોટો છે। તો આ જૂનામાં જૂનો ફોટો અને ઓરિજિનલ ફોટો છે બજરંગદાસ બાપાનો। તો કોમેન્ટમાં બાપા સીતારામ લીખી નાખજો મારા વાલા। હા ભાઈ ને છે ને આવું નવું કામ ને કામ તો હોય તે શું કરશો? રમવું છે। હા ભાઈ પહેલી વાર અમારા રાજવીરભાઈ ને પેન્ટ શર્ટ લીધો છે, કેવો લાગે જરી કોમેન્ટ કરી દેજો। આમ સામું જોતો રાજુ? એટલે હા પહેલી વાર ભાઈ પેન્ટ શર્ટ લીધો કા રાજુ? અમારા અંજુબેન ને છે ને કપડાની સાથે સાથે છે ને બસ આવ્યું છે એના કપડાની મેચિંગ ટુ મેચિંગ। દેખાડતો અંજુ જેવા કપડા છે ને એવું જ પંચ છે હો ભાઈ, હારે આવ્યું છે। તો આવી જાવ બધા મિત્રો મુખવાસ ખાવા કા અંજુબેન? એટલે આ ખુલતું નથી, ખોલો તો અંજલિ બેન। લાવો મને આપી દો મુખવાસ થોડોક। તો આપણે આપણા મિત્રના ઘરે આવ્યો છે હાસા હગા પાડોશી કહેવત હાસી તમને ખબર હોય તો આપણે ઓલી જૂનવાડી કહેવત છે કે હાસો હગો પાડોશી। તો આપણે પાડોશીના ઘરે આવ્યા છે ને મળી લેવી, રામ રામ મળી લેવી નો એ રામ 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 રામ, સાલ મુબારક, હેપી ન્યુ યર, એ રામ રામ સીતારામ, એ ભાઈ હેપી ન્યુ યર। તો મિત્રો ઘણા સમયથી આપણે રાહ જોતા હતા, મારા વાઇફ નું ફેસ રિવીલ કરવાનો સમય આવી ગયો છે। આજે છે ભાઈ બેસતું વર્ષ, તો આજે આપણે ફેસ રિવીલ કરી નાખી, ઘણો સમય થઈ ગયો છે। તો ઈ પણ કહે છે મારે પણ વિડીયોમાં આવું છે, તો આજે એનું ફેસ રિવીલ કરી નાખવી, બહુ જ્યાદો સમય થઈ ગયો છે। તો હાલો એને બતાવી દઉં જરી। માતાજી બધા મિત્રોને નવા વર્ષના રામ રામ। ભાઈ પહેલી વાર અત્યારે વિડીયોમાં આવ્યું છે, શરમ લાગે છે બોલતા હજી, પણ આ બધા મિત્રોને જય માતાજી કીધા છે નવા વર્ષના। અને પછી હવે મારા બાને બતાવું તમને, ઘણા સમયથી મારા બાને પણ નથી વિડીયોમાં લીધા, પહેલી વાર એક સાથે મારા વાઇફ નું ફેસ રિવીલ કરું છું અને મારા બાને બતાવું શું કામ કરે છે। તો આ રહ્યા મારા બા, શું કહેશો બા બધાને? બધાને કયો જય માતાજી નવા વર્ષ। જય માતાજી નવા વર્ષના। હાલ અત્યારે છે ને અમારે ઘરે છે ને ભાઈ દાળ પૂરી નો પ્રોગ્રામ છે ને દાળ પૂરી ગળ્યું બહુ ખાધું હોય તો આજે બનાવવાની છે ભાઈ દાળ પૂરી। અને આ છે આપડા ભાઈ ઘરના જય માતાજી બધા રામ રામ, નવા વર્ષના જય શ્રી કૃષ્ણ। જો ભાઈ બધા એક સાથે, અમારા આ બેને તે ક્યારેય આવ્યા નથી વિડીયોમાં, એને પણ પહેલી વાર લઈ લીધા છે। મારા ભાઈ નું ફેસ રિવીલ કર્યું, ત્યારબાદ આ મારા બા અત્યારે પૂરી બનાવી રહ્યા છે ગરમા ગરમ। ગળપણ તો ભાઈ અત્યારે બહુ ખાધું છે, તો આજે દાળ પૂરી બનાવી છે ને અમે જો પ્રોગ્રામ કર્યો છે એટલે જમવા આવજો બધા ભાઈ ઉયાવો ભાઈબંધ ના ઘરના કહે છે કે ભાઈ દાળ પૂરી નો પ્રોગ્રામ રાખ્યો છે, તો ઉયાવો બધા જમવા। તો હવે જમી લેવી, અત્યારે તો પૂરી થાય છે, પછી બનાવી નાખ્યું આપણે દાળ પૂરી નો પ્રોગ્રામ છે આજે।
મિત્રો આપણે ઘરે બેસી ગયા છીએ જમવામાં આજે છે ભાઈ પૂરી અને દાળ પૂરી નો પ્રોગ્રામ છે એમાં રાજીરભાઈ જો અત્યારે બેસી ગયા છે જમવા. આ આપણા ભાઈબંધ આવા બધાને તમે ઓળખો જ છો. અંજુબેન તો ભાઈ ગળ્યું બહુ ખાધું છે આજે ભાઈ તીખું ખાવાનું મન થયું છે તો દાળ પૂરી નો પ્રોગ્રામ છે જમી લેવી કા રાજીરભાઈ. હાલો બધાય જમવા બેઠા કે હાલો બધા જમવા. તો ભાઈ આખો દિવસ ને વિડીયો ઉતારવાનો કઈ ગાળો નથી મળ્યો. એનું કારણ છે કે મહેમાન ઘણા બધા આવતા હતા. અમુકને વિડીયોમાં આવું ગમે અમુકને ન ગમે એટલે કાંઈ શૂટ જ નથી કર્યું બપોરે. અને અત્યારે હાંજ પડી ગયા, હાંજના 8 વાગ્યા ને અત્યારે ટાઈમ મળ્યો છે કે વિડીયોનો એન્ડ કરવાનો બાકી છે. અને અમારા અંજુબેનને બતાવવું કે અંજુબેનના રોકડી કેટલી કરી છે આજે. અંજુબેન કેટલા પૈસા આજે રોકડી કરી? ઓહો ઘણા બધા પૈસાની રોકડી કરી નાખી. તમે હોય પણ મમ્મી હોય પણ મારા ભાઈ હોય પણ મારા કાકા હોય પણ હા કેટલા છે પૈસા? ગણતો ગણતા હોય એને આવડે તો ગણતો કેટલા છે? ગણતો હો ની કેટલી છે? 50. કેમ કે ભાઈ આ ટાઈમ જ નથી મળ્યો અને આ નવું વર્ષ હતું અને ઘણા બધા મહેમાન આવતા હતા. બધા શરમાય કોકને વિડીયોમાં આવું ગમે જેન્ટ્સ આવે લેડીઝ નું આવે એટલે મેં કીધું આપણે શૂટ જ નથી કરવું. આખો દી વિડીયો શૂટ નથી કર્યો તો અત્યારે મેં કીધું વિડીયોને એન્ડ આપવાનો હતો. અંજુબેનને પૂછ્યું છે ભાઈ એના કેટલા પૈસા છે કેટલી રોકડી કરી છે પણ એ અત્યારે ગણે છે. અને મારા બાઈએ જુઓ ઓહો હેપી દિવાળી ભાઈ દીવા જો પ્રગટાવી દીધા છે. એક અહીંયા તુલસીમાં એ પછી એક અહીંયા અને આ છે ને ભાઈ આ આપણે છે ને સ્પેશિયલ સકલાને પાણી પીવડાવવા માટે સાફ સૂફ કરીને હો ભાઈ. આપણે એવું નહીં કે સાફ નહીં કરો પાણી ભરવાનું પણ સાફે કરવાનું. જો સાફ સૂફ કરેલું છે કે નહીં સકલાવ માટે ભાઈ પાણી તો અવશ્ય એક નમ્ર વિનંતી છે બધાને કે ભાઈ અવશ્ય એક સકલા માટે પાણીનું કુંડું મૂકજો. એને પાણી ન મળે અત્યારે હજી ઉનાળા જેવું સિઝન છે એટલે મૂકજો બધાય. એક અહીંયા છે મેં ગણી લીધા કેટલા થયા? 750. 750 રૂપિયાની અમારા અંજુબેને આજે રોકડી કરી નાખીએ. બધા આવતા હોય ને આપ્યા હોય ને તો આ રીતે કાંઈ વાંધો નહીં. તારે જે લેવું હોય ને એ લઈ લેજે બરોબર. અંજુબેનને શું લેવાનું છે? માલ લેવાનો છે, ભાગ લેવાનો છે ને અડધાનો. હા અડધાનું પછી શું લેવાનું છે? 750 છે. હા કપડાની જોડ આવી જાય મસ્તીની તો કપડા તો લાગશે તે લોકો છે તો બોટલ લઈ લઈશ. પાણીની બોટલ હા સ્ટ્રો વાળી પાણીની બોટલ લેવી છે અમારા અંજુબેનને. તો ભાઈ હા તુલસીમાં આપણા ઘરે તુલસીમાં ને મરવાનું ઝાડ છે અને આપને ભાઈ છે ને બહુ એટલે બહુ ગમે છે ઝાડો. કીધું તું આ તુલસીમાં છે ને અમારું હશે. હા આગલા વિડીયોમાં અમારા અંજુબેને જણાવી દીધું છે. ના જમરૂખડી જમરૂખડી અમારા અંજુબેને એક નવી વાવી છે. હા જમરૂખડી છે હો ભાઈ. આમાં જમરૂખ આવે એટલે આવજો બધા મિત્રો ખાવા કે. હા આવજો લાલ લાલ છટાક છટાક ખરાય તમે. અમારા અંજુબેન એમ કહે છે ભાઈ જ્યારે જમરૂખ આવે ત્યારે આવજો ખાવા. એમાં મારો ભાગ પડે કે નહીં? થોડા ઘણા આપશી પપ્પાને? કેટલા આપીશ? આજો આ વધી જાય તમારી માટે ગિફ્ટમાં. હા અમારા અંજુબેને કેટલા આપ્યા છે? 300 રૂપિયા આપ્યા. 400 પણ આપણે નથી જોતા ભાઈ. દીકરીના પૈસા આપણે ન જોઈએ. ભલે એને જે વસ્તુ લેવી કરે જલસા. તમારો બર્થડે હતો ને બધા બર્થડે વિશ કરી નાખજો પપ્પાને. હમણાં થોડીક દી પહેલા બર્થડે હતો મારા પપ્પાનો. હા ફોન સિવાય કાંઈ ધંધો ને. મારા બાજુ અત્યારે બગા ખાય છે, ઊંઘ આવે છે. આ ભાઈ નો બર્થડે છે આજે. જોકાના દિવસે એનો જન્મ છે એટલે કે આવું બધા અમારા રાજવીરભાઈ નો બર્થડે છે ભાઈ. બધા કોમેન્ટમાં છે ને એક તો એમ કહેજો કે હેપી ન્યુ યર અને હેપી બર્થડે કહી દેજો અમારા. મારા બા વિશ કરે છે અમારા રાજવીરભાઈ ને કે બધાને મારો બર્થડે છે કે. હા બધા હેપી બર્થડે એ લ્યો. એ કે કેક કોણ લાવશે એમ કે છે. અને આ ભાઈ અત્યારે કપડા બપડા બદલાવીને નાઇટ ડ્રેસ માં બેસી ગયા છે. રાજવીરભાઈ હેપી બર્થડે. હેપી બર્થડે. થેન્ક યુ કે
એટલે હા બધાનો બર્થડે કોણ થઈ ગયો હા આમ એનો બર્થડે છે અમારે 11મા મહિનામાં 15 તારીખે પણ પપ્પા હા બધાનો બર્થડે કોણ થઈ ગયો તારો બર્થડે આ ધોકાના દિવસે તારીખનો તો જે વાર છે તો મારા ભાઈનો બર્થડે છે તો ગિફ્ટ આપવી જ જોઈએ હા તો એ પૈસાની કાંક એને ગિફ્ટ લઈ દેજે રાજવીરને હું લઈ દઈશ ઓલું તારે શું લેવો રાજ કોમા રમકડા લેવા બધા કોમા અમારા આ ભાઈને છે ને રમકડા જ લેવાના હોય તો હું લઈ દઈશ સાસરના છે ને હા. અડધાના હું ભાગ ખાઈશ ને અડધાના મારા ભાઈને હાટુ મસ્ત ને હું ખુલે આવું કારખાનું ને કે જીસીબી બધા હુકમા આ ભાઈને બધા રમકડા લઈ દેવાના છે અંશુબેને જો કીધું છે અત્યારે એક ગિફ્ટ છે મારા પાસે ઈ દઉં છું હતા એ તો મને ખબર છે જો અમારે આ છે ને અંશુબેને જ લાવેલા છે ટ્રક છે ને ડીજે છે હા અમારે અંજલીબેન જ લાવ્યા છે એને આટલું ટ્રક ભાર છે આમાં ભાર પકડી એક છે કે નહીં હલે રાજી તારું ગિફ્ટ અત્યારે નહીં કે જો કાકાઈ હુઈ ગયા મજા ભાઈ આ સાથેનો વિડીયો આજે પૂરો કર્યો છે ને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને હવે મારા વાઈફ આવશે વિડીયોમાં કેમ કે આજે પહેલો દિવસ હતો તોય તે એને વિડીયોમાં પહેલી વાર એનું ફેસ રિવીલ કર્યું છે તોય એને હજી તો શરમ લાગે છે બોલતા પણ એ ધીમે ધીમે રાગે પડી જાય બીજું હું તો ચાલો આ સાથેનો વિડીયો આજે પૂરો કરી દેવી બધાને હેપી ન્યૂ યર સાલ મુબારક નૂતન વર્ષાભિનંદન જય માતાજી મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી બાય બાય